2021 માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયના પેપર સોલ્યુશનમાં આગળ વધીએ એ પહેલા તમને જણાવી દઉં કે અગાઉના ભાગ તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે, તેની મદદથી તમે એ જોઈ શકશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી તમને લેટેસ્ટ વિડીયો મળતા રહે। તો ચાલો સોલ્યુશનમાં આગળ વધીએ। ગણિતનો 51મો પ્રશ્ન જોઈએ। એક મેચ કુલ અડધો કલાક ચાલે છે। જો અડધો કલાક ચાલે છે, અડધો કલાક એટલે 30 મિનિટ થાય। 1 કલાક એટલે 60 મિનિટ, તો અડધો કલાક એટલે 30 મિનિટ, એટલે મેચ 30 મિનિટ ચાલે છે। મેચના 1 દશાંશ સમયનો ભાગ ટાઈમ આઉટ ની માટે લેવામાં આવે છે, તો ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે? હવે જો આપણે આ ટાઈમ આઉટનો અર્થ શું થાય એ અહીંયા કાંઈ સમજવાની જરૂર નથી, એવી શબ્દની માયાજાળમાં પડવાનું નથી, પણ આપણે તો આ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે એ જ શોધવાનું। તો અહીંયા એમ કીધું કે મેચ રમાય છે, એના 1 દશાંશ સમયનો ભાગ ટાઈમ આઉટ છે, તો મેચ રમાણી છે 30 મિનિટ, એનો 1 દશાંશ ભાગ એ ટાઈમ આઉટ સમય થઈ ગયો આપણો। તો આપણે શું કરવાનું જવાબ માટે કે 30 મિનિટ મેચનો સમય છે, એનો 1 દશાંશ ભાગ એટલે 1 દશાંશ વડે એને ગુણી નાખી, તો અહીંયા મીંડું મીંડું જાય, 3 એકા 3 મિનિટ વધી, છેદમાં 1 ન મૂકી તો ચાલે, એટલે 3 મિનિટ ટાઈમ આઉટ સમય છે। ટાઈમ આઉટ કેટલી મિનિટનો? તો 3 મિનિટનો। આપણો જવાબ આવશે બી। 52મા પ્રશ્નનો જવાબ, જો x ના છેદમાં 25 બરાબર 196 ના છેદમાં x છે તો x ની કિંમત કેટલી? તો અહીંયા સમીકરણ છે એનો ઉકેલ મેળવવાનો છે કે x ના છેદમાં 25 બરાબર 196 ના છેદમાં x આપેલ છે, તો અહીંયા આપણે શું થશે? તો x વાળા એક બાજુ ભેગા કરવાના। આપણે બરાબર એટલે આ નદી છે, નદીની આ બાજુ આ x ને લઈ જાવો હોય તો અહીંયા ભાગાકારમાં છે, તો સામે જાય તો ગુણાકારમાં આવે, એટલે x ગુણ્યા x બની જાય, અને અહીંયા 196 તો હતા જ નદીની જમણી બાજુએ, એટલે કે બરાબરની જમણી બાજુએ। આ 25 છે એ અંક છે, અંકને એક બાજુ લઈ જવાના છે, તો બીજી બાજુ લઈ જવા હોય તો અહીંયા ભાગાકારમાં છે, તો સામે જાય તો એ ગુણાકારમાં આવી જાય। હવે x ગુણ્યા x એટલે x નો વર્ગ કહેવાય। શું કહેવાય? x નો વર્ગ। તો x નો વર્ગ બરાબર આટલું છે, x ના વર્ગ બરાબર આટલું જ છે, તો x ની કિંમત આપણે જોતી હોય તો આ 196 ગુણ્યા 25 સામે હતું, અહીંયા x નો વર્ગ છે એ કાઢવો હોય તો નદીની સામા કાંઠે જાય તો એ વર્ગમૂળ થઈ જાય। તો હવે આપણે x બરાબર શું વધશે? તો 196 એનું વર્ગમૂળ આપણે કાઢી તો 14 આવે, અને 25 નું પણ વર્ગમૂળ તો 5 થાય, તો x બરાબર 14 50 70, તો આપણો જવાબ આવશે બી। 53મો દાખલો, એક વસ્તુ 7500 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને 8400 વેચવામાં આવે છે, એટલે જો તો કેટલા ટકા નફો થાય? મતલબ કે આ દાખલો નફા ખોટનો છે, તો નફા ખોટમાં 4 વસ્તુ જ આવે। એક આપણી પડતર કિંમત, એટલે કે આપણે વસ્તુ લીધી હોય એ મૂકી અથવા પકી જેને કહી, તો અહીંયા વસ્તુ લીધી છે કેટલામાં? તો એની મૂકી અથવા એને પડતર પણ કહેશું, તો મૂળ કિંમત 7500 છે, પછી બીજું આવે વેકી એટલે કે વેચાણ કિંમત, કેટલામાં વેચ્યું? તો 8400 વેચ્યું। હવે જોવાનું કે આમાં વધુમાં વેચેલ છે કે થોડામાં? અહીંયા વધુમાં વેચ્યું છે, તો વધુમાં વેચી ત્યારે નફો થાય, કેટલો નફો થાય? તો આ 8400 આપણી મૂકી હતી એમાંથી 7500 એ આપણી આ વેકી છે, અને 7500 આપણી મૂકી એ બાદ કરી નાખી, એટલે કે આપણે વેચ્યું છે એના જે રૂપિયા આવ્યા એમાંથી આપણે પેલા જેટલા ખર્ચા હતા એટલા લઈ એટલા બાદ કરી નાખી, તો પાછળ જે વધારાના વધે એ આપણે વધારાના વધ્યા એટલે કે નફો કહેવાય। એટલે વેચાણ કિંમતમાંથી મૂકી બાદ કરવાની, તો અહીં 4 માં ન જાય તો અહીંયા 9 વધશે, અને અહીંયા
આંકડો કાપીને. જો અહીં બાદ બાકી મારે શીખડાવવી નથી, રીત જ શીખડાવવાની છે, એ તો તમને આવડે. તો આ બે બાદ કરતા 900 આવશે. તો 900 એને વધારાના મળ્યા, એ નફો કહેવાય. હવે આપણે શોધવાનું શું છે? કેટલા ટકા નફો, એટલે કે આપણે ટકા એટલે 100 કેટલો. જો નફો તો થયો, પણ 100 રૂપિયે કેટલો નફો થાય છે? કે તમે 100 રૂપિયાની કંઈક વસ્તુ લઈ આવીને વેચો તો 100 નફો કેટલો? હવે એના માટે ત્રિરાશિ મૂકવાની, અને ત્રિરાશિમાં તમને ખબર છે કે આગળ મૂકી અને પાછળ જે શોધવાનું હોય તે. તો અહીંયા કેટલા ટકા નફો શોધવાનો છે, તો નફો પાછળ રાખવાનો કે 100 કેટલો નફો, 100 કેટલો એ ટકા કહેવાય, એ શોધવાનું છે. પણ છે શું? તો આપણી મૂકી કેટલી હતી ને કેટલો નફો થયો એ આ દાખલામાંથી જોઈને લખવાનું. તો આપણી મૂળ કિંમત હતી 7,500. આપણે 7,500 રૂપિયાની વસ્તુ લીધી હતી અને પછી વેચી તો આપણને વધારાના મળ્યા 900, એટલે કે 900 નફો થયો. તો 7,500 એ 900 મળ્યા, તો 100 જ રૂપિયા આપણે રોક્યા હોત તો કેટલો નફો મળે? તો એના માટે આપણે 100 ગુણ્યા 900 કરવાના, આ બેનો ગુણાકારને છેદમાં આ મૂકવાનું ત્રિરાશિ. તો આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા. હવે આને 25 વડે ભાગી શકાય, આને 25 વડે ભાગી શકાય. તો 25 તેરી 75, અહીંયા થઈ જશે 25 ચોક 100. તો બરાબર શું આવી ગયું? હવે 3 એકા 3 અને 3 તેરી 9. તો નીચે એક આવી ગયા, એક લખવાની જરૂર નથી, ઉપર 4 તેરી 12. આ 12 શું છે? તો નફો ટકામાં. 100 કેટલો? તો 100 12, અને 100 12 એટલે એને 12% નફો કહેવાય. તો આપણને નફો થયો 12%. એટલે આપણો જવાબ આવશે સી. 54 ની રકમ વાંચીએ. એ નામની એક વ્યક્તિ છે, એનું નામ છે એ ભાઈ. એક રેડિયો તેની લખેલ કિંમતના 3/4 ખરીદે છે. જો લખેલ કિંમત કેટલી છે એ આપ્યું નથી, પણ એને આટલા વડે ગુણીને ખરીદી કરવાની છે, અને તેને લખેલ કિંમતથી 20% વધુ ભાવે વેચી દે છે, તો એને કેટલા ટકા નફો થાય? જો નફા ખોટના દાખલામાં મૂકી અને વેકી, તો આમાં મૂળ કિંમત રૂપિયામાં આપેલ નથી અને વેચાણ કિંમત રૂપિયામાં આપેલ નથી, પણ છાપેલ કિંમત સાથે સરખામણી કરવાની છે. તો અહીંયા આપણે ધારવું પડશે કે ધારો કે છાપેલ કિંમત, એટલે એને આપણે છાપેલ કિંમત એટલે કે લખેલ કિંમત આમાં લખ્યું છે, તો આપણે લખેલ કિંમત કેટલી છે એની? તો લખેલ કિંમત આપી નથી, તો લખેલી કિંમત આપણે 100 ધારી લઈ. તો ખરીદે છે કેટલામાં? તો લખેલી કિંમતના 3/4 જેટલા વડે ગુણવાનો. તો આપણે એ બનશે એની મૂકી. તો મૂકી કેટલી થશે? તો આ લખેલી કિંમત 100 હતી, એને ગુણવાનું 3/4 વડે. તો જે જવાબ આવે એ એની મૂકી, એટલે મૂળ કિંમત. તો અહીં છેદ ઉડાડી, આના છેદમાં કાંઈ નહીં એટલે 1 કહેવાય. તો 4 એકા ને 25 ચોખ્ખું 100, બેને 4 વડે ભાગ્યા આપણે. તો અહીંયા 25 આવશે, 25 ચોખ્ખું 100 થાય, અને 4 એને 4 વડે ભાગી 1 જવાબ, આને 4 વડે ભાગી 25. હવે આ બેનો ગુણાકાર 25 તેરી 75, અને 1 એકુ 1 એ લખવાની જરૂર નથી, એટલે મૂળ કિંમત થઈ ગઈ 75 ધારેલી હો. પછી વેચાણ કિંમત, તો એની વેચાણ કિંમત કેટલી છે? તો લખેલ કિંમતથી 20% વધુ, એટલે લખેલ કિંમત તો દેવાની જ, અને વત્તા આ લખેલ કિંમતના 20% એટલા દેવાના છે. તો લખેલ કિંમત છે 100, અને લખેલ કિંમતના 20% કેટલા થાય? તો 20% એટલે 100 એ 20. તો લખેલી કિંમત છે 100, તો 100 ના 20% એટલે 100 એ 20 જ થયા, તો 20 થયા રૂપિયા. તો 120 એટલે કે 120 રૂપિયામાં વસ્તુ એને વેચી છે. પડી સમજણ? તો એની વેચાણ કિંમત 120 થઈ, કારણ કે એ લખેલ કિંમતથી 20% વધારે છે, એટલે લખેલ છે 100 અને બીજા 20 વધારે લીધા, એટલે 120 વેચી. આ રીતે એની મૂળ કિંમત 75 લીધી વસ્તુ, 120 વેચી, તો મૂકી કરતા વેચાણ કિંમત જાજી વધુમાં વેચી એટલે નફો. તો નફો કેટલો થાય? તો વેચી એમાંથી એના પોતે રોક્યા હતા એટલા રૂપિયા કાઢી લઈએ, એટલે કે 120 હતા એમાંથી પોતે 75 ની લીધી હતી એટલા પાછા લઈ લઈએ, તો વધારાના એને 45 રૂપિયા મળ્યા, એ એનો નફો. પણ આપણે તો કેટલા ટકા નફો? જો આ તો રૂપિયા નફો થયો, 45 રૂપિયા એને નફો થયો,
તો આપણે શોધવાનું 100 કેટલું. તો આપણે ત્રિરાશી મૂકી દઈ કે આ બાજુ લખવાનું મૂકી અને આ બાજુ લખીએ નફો, કે મૂળ કિંમત હતી એની 75 રૂપિયા, તો ત્યારે એને નફો થયો 45 રૂપિયા. તો જો એની મૂળ કિંમત 100 હોય તો કેટલો નફો થાય? તો એના માટે આ બેનો ગુણાકાર આવશે 100 ગુણ્યા 45 અને છેદમાં 75. તો જો આ બેને 25 વડે ભાગી શકાય, છેદ ઉડાડી, તો 25 તેરી 75 અને આને 25 વડે ભાગી તો 25 ચોકું 100. હવે જો અહીંયા 5 ને 4 સરવાળો થાય, 3 ની ચાવી લાગે, નાની 3 ની લગાડી તો 3 એકા અને અહીંયા 15 તેરી 45 થાય, 3 વડે ભાગી 15 જવાબ આવે ટૂંકમાં. તો હવે આ બેનો ગુણાકાર 15 ચોકું 60 અને છેદમાં કાંઈ નહીં એટલે એક ન લખી તો ચાલે, તો 60. 60 શું છે? 100 મૂકીએ નફો કેટલો? તો 100 નફો. હવે 100 નફો 60 એટલે કે 60% નફો કહેવાય. તો આપણે જવાબ કરશું સી. 55માં દાખલામાં નીચે આપેલી પદાવલી એની લગભગ કિંમત કેટલી? અને લગભગ કેવી? પૂર્ણ સંખ્યામાં. જો આમાં એકમ સુધી કીએ, દશક સુધીની લગભગ કીએ, 100 સુધીની, એટલે આમાં જો છેતરાઈ નથી જવાનું. અહીં 349 તો આપણે એને 50 કરી નાખી તો એ દશક સુધીની આશરે કિંમત કહેવાય. પણ આપણે દશક સુધીની નથી કીધી, પૂર્ણ સંખ્યામાં. પૂર્ણ એટલે કે પોઈન્ટ હોય તો એટલું જ કાઢવાનું, બાકી પૂર્ણ આંકડા બધાય રાખવાના. એટલે આપણે 350 ને 51 વડે ગુણવા પડશે. પણ આપણા નિયમ મુજબ કે સૌ પ્રથમ કાઉન્સનું સાદું રૂપ આપવાનું. તો અહીંયા રફમાં આપણે કાઉન્સનો જવાબ શું આવે છે? 632 ભાગ્યા 31 કરવાથી શું આવે? તો 31 દુ 62, બાદ થાય 1, ઉપર ઉતાર્યો બગડો, ભાગ નો આવેલો, ભાગમાં આવ્યું 0, વળી પાછો અહીં પોઈન્ટ મૂકીને આપણે ઉતારી તો 0. હવે 3 ચોક 12 થઈ જાય, એટલે આશરે 3 ભાગ હાલશે. પણ આપણે પાછળ પોઈન્ટ વાળા લેવાના નથી, પૂર્ણાંક ભાગ જ લેવાનો છે. તો છતાં આપણે અહીંયા કેમ 1 સુધી પોઈન્ટ પાડો બોયલા? તો એનું કારણ છે કે જો અહીંયા 5 કે તેથી મોટો અંક હોય તો આ 20માં આપણે એક ઉમેરવો, 21 થઈ જાય. તો આનો જવાબ 21 લખવો પડે. પણ અહીંયા 3 એ 5 થી નાના છે એટલે ઉમેરવાનો નથી, પોઈન્ટ વાળા પોઈન્ટ પછીના આંકડાને એમનેમ કાઢી મૂકવાના. અને 20 એટલે કે આ કાઉન્સનો જવાબ આપણે અહીંયા આવશે 20. અને આ બેયનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ઈ બેયનો ગુણાકાર કેટલો થાય એ આપણે જોઈ લઈએ. તો આ બેયનો ગુણાકાર કરી લઈ તો એનો જવાબ આવશે આટલો. હવે ગુણાકાર મારે શીખવાડવાનો ન હોય, એ તો તમને આવડતો જ હોય. તો આ બેયનો ગુણાકાર કરવાથી શું રકમ મળે છે? 17799. આ બે મળી. આ બેયનો ભાગાકાર કરવાથી 20 મળ્યા. હવે આ બેયનો આપણે સરવાળો કરવાનો છે. તો 9, 9 ને 2 11 નો એકડો, વધી 1, 7 ને 1 8 અને આગળ 17. તો આ જવાબ છે. પણ આપણે આમાંથી કયો જવાબ? તો એકય જવાબ આ નથી મળતા. તો શું કરવાનું કે આનું સાદુરૂપ આપવાથી લગભગ એટલે કે નિકટતમ કિંમત કેટલી છે? આનો જવાબ આટલો જ આવે છે, પણ આની નજીકમાં કયો જવાબ છે? તો જુઓ અહીં 17500 છે, અહીં 17800 છે, 17500, 17800, 17500. તો 17500 એ તો ખૂબ છેટા છે. તો આ 19 ની નજીક 21 વાળો જવાબ આ છે. એટલે આપણે જવાબ આવશે સી. 56મો દાખલો. એક રાશિ એટલે કે મુદલ 16 વર્ષમાં સાધારણ વ્યાજ દ્વારા બમણી થઈ જાય છે. એક રાશિ એટલે રકમ અથવા મુદલ, એ આપણે બેંકને દઈ તો બેંક 16 વર્ષે આપણે ડબલ કરીને પાછા દે છે. તો વાર્ષિક વ્યાજ દર કેટલો? હવે વ્યાજના દાખલા આવે એટલે તરત જ આપણને સૂત્ર આ યાદ આવવું જોઈએ કે I બરાબર PRN છેદમાં 100. જ્યાં P એટલે મુદલ છે, R એટલે વ્યાજનો દર, N એટલે વર્ષ અને I એટલે વ્યાજ. હવે આમાં આપેલ શું છે? એક રાશિ. રાશિ કેટલી હી આપી નથી, પણ 16 વર્ષે. તો અહીં વર્ષ આપ્યા છે 16 વર્ષ, બમણી થઈ જાય છે. તો આપણે શોધવાનો છે વ્યાજનો દર, એટલે કે R શોધવાનો છે. તો જુઓ, કોઈ પણ રકમ આપણે મૂકેલી હોય, આમાં તમે કંઈક ધારી લ્યો તો ચાલે, કાંઈ 100 મૂક્યા તો 100 વ્યાજ આવ્યું એટલે બમણા થાય વ્યાજ સહિત. પણ એના કરતા x, ધારો કે આપણે x રૂપિયા મૂક્યા હતા, તો જેટલા મૂક્યા હતા એટલું જ આપણને વ્યાજ મળે. તો વ્યાજ અને મુદલ બે આપણે છેલ્લે મળે ને, તો વ્યાજ મળે અને એટલું જ મુદલ મળે, તો આપણા રૂપિયા બમણા થાય.
તો બમણા થાય છે રૂપિયા, એનો અર્થ એવો કે જેટલું મુદલ એટલું જ સામે વ્યાજ મળે છે. જો ઘણીવાર એવું પૂછે કે રૂપિયા 3 ગણા થઈ જાય છે છેલ્લે, તો જેટલું મુદલ હોય એનું ડબલ વ્યાજ મળે, તો ત્યારે રૂપિયા મુદલ અને આ બેનો સરવાળો કરી તો 3 ગણા થાય. પણ આમાં તો ડબલ થાય, એટલે જેટલું વ્યાજ એટલું જ મુદલ. તો એક્સ ધાર્યા છે આપણે. હવે આ સૂત્રમાં કિંમત મૂકી બધાની, તો આઈ એટલે આપણો એક્સ છે બરાબર, પી તો પી પણ એક્સ છે, ગુણ્યા આર એટલે દર, એ શોધવાનો છે એટલે આર ને એમ જ રાખી. એન એટલે વર્ષ છે 16 અને છેદમાં 100. હવે જે કઈ શોધવાનું છે એ એક બાજુ રાખી અને બાકી બધું જ સામે લઈ જાય. તો આ બાજુ એક્સ તો હતા જ, આ 100 છેદમાંથી સામે જાય નદી ટપીને, આ બરાબર ની કરો તો ભાગાકારમાં છે એ ગુણાકારમાં વહી જાય, અને આર સાથે અહીંયા એક્સ ગુણાકારમાં હતા તો એ છેદમાં આવી જાય. 16 પણ આર સાથે ગુણાયેલ હતા તો છેદમાં આવી જાય. તો છેદ ઉડાડી તો એક્સ એક્સ ઉડી ગયા. આને 4 વડે ભાગી તો 25 ચોકું 100, આને 4 વડે ભાગી તો ચોકે ચોકે 16. તો આર બરાબર 25 ના છેદમાં 4 એટલા ટકા. હવે 25 ના છેદમાં 4 એટલે તો 25 ને આપણે 4 વડે ભાગી તો 4 છક 24 છેદમાં 1, એટલે કે આ આર આપણો કેટલો થયો તો 6 આખા 6 પૂર્ણાંક અને શેષ વૈધી ઉપર, અને છેદમાં 4 હતા એ જ. તો આર આવ્યો 6.1/4. તો આપણો જવાબ આવશે બી. 57માં પ્રશ્નની રકમ વાંચીએ. જો એક સમકોણ ત્રિકોણની બે કાટખૂણે બાજુઓ 5 અને 12 સેમી છે, એટલે કે એક ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. જો એના અહીં સમકોણ ત્રિકોણ વાપરો, આ શબ્દ ખોટો છે, અહીંયા કાટકોણ ત્રિકોણ આવશે, કારણ કે અહીંયા કાટખૂણો બને છે ને એટલે. તો ઈ બે બાજુ છે 5 સેમી ને 12 સેમી, તો આ 12 સેમી, આ 5 કહી દઈએ આપણે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી? પરિમિતિ એટલે 12 ને 5 17 અને વત્તા આટલું. જો પરિમિતિ એટલે ફરતી કોણનું માપ, તો આ 12 છે 5 17, 17 માં થોડીક 17 થી વધુ આવશે, એટલે આ 13 વાળું તો નહીં જ આવે, કારણ કે એ તો 17 થી ઓછા છે, અને 17 નહીં આવે કારણ કે 17 થી વધુ જ છે. તો આ બે માંથી એક જવાબ આવશે. આટલી તો દાખલો ગણ્યા વગર ખબર પડી જાય. પણ હવે આપણે આને આ નામ આપી દઈએ એબીસી. તો આપણને પાયથાગોરસનો નિયમ ખબર છે કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, એટલે આ એસી કર્ણ છે. એ કર્ણનો વર્ગ જેટલો થાય ને એટલો જ આ બે બાજુના વર્ગનો સરવાળો થાય. એટલે કે આનો વર્ગ એબી નો વર્ગ અને વત્તા બીસી નો વર્ગ, એટલે આ બાજુનો વર્ગ. આ બાજુનો વર્ગ કરીને આનો વર્ગ કરી એ બેનો સરવાળો કરી તો કર્ણના વર્ગ જેટલો થાય. તો આ એસી નો વર્ગ બરાબર એબી તો અહીંયા 12 છે એટલે 12 નો વર્ગ, બીસી અહીંયા 5 છે એટલે 5 નો વર્ગ. તો એસી નો વર્ગ એમને રહેવા દે, 12 નો વર્ગ થાય 144 વત્તા 5 નો વર્ગ થાય 55 25. તો એસી નો વર્ગ બરાબર તો આ બેનો સરવાળો એટલે 169. તો એસી બરાબર તો સામે વર્ગ છે એ સામે જાય તો વર્ગમૂળ થઈ જાય, એટલે 169 નું વર્ગમૂળ કાઢવાનું. તો એસી બરાબર શું થાય? આ 13 નો વર્ગ છે જો, એટલે 169 નું વર્ગમૂળ આવશે 13. તો એસી બરાબર 13. આ 13 થઈ. તો આપણે તો શું શોધવાનું? પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે 12 વત્તા 5 વત્તા 13. તો 12 દુ 24 ને 1 25 ને 5 30. તો આની પરિમિતિ થઈ 30 સેન્ટીમીટર, એટલે જવાબ ડી. 58મો દાખલો. આ પ્રકારના દાખલા અનેક વાર પૂછાય છે. 154 ગુણ્યા 18 એનો જવાબ આવે આટલો, એવું એને આપેલું છે. તો આપણે 27.72 હોય એને ભાગ્યા કરી 1.8, તો એની કિંમત કેટલી થાય? તો આપણે આને ભાગાકાર કરી 1.8 વડે તો એનો જવાબ કેટલો આવે? એ દાખલો આપણે ભાગાકારની રીતે ગણીએ તો અઘરો પડે, પણ આના ઉપરથી થઈ જાય. જો 154 ગુણ્યા 18 એના બરાબર 27.72, આને આપણે 1 નંબર દઈ કે આવું એને કીધું છે કે આ બેનો ગુણાકાર આટલો થાય. હવે શોધવાનું શું છે? આ કે 27. આપણે હવે આની કિંમત શોધી તો 27.72 ભાગ્યા, ભાગ્યા એટલે છેદમાં 1.8. તો આની કિંમત આપણે શોધવાની છે, એ કેટલી આવશે? તો એના માટે આપણે સૌપ્રથમ તો પોઈન્ટ કાઢી, તો 27.72 એમને લખી નાખી અને અહીંયા 18 લખી નાખી. પણ જેટલા પોઈન્ટ કાઢ્યા એનો હિસાબ દેવો પડે કે ઉપરથી 2 પોઈન્ટ આપણે દૂર કર્યા તો છેદમાં એકડાની પાછળ 2 મીંડા વડે ગુણવું પડે. અહીંયા
18 લખી નાખ્યા એટલે 1 પોઈન્ટ કાઢ્યું આપણે, તો છેદમાં કાઢી પોઈન્ટ તો ઉપર 10 વડે ગુણવાના. એક પોઈન્ટ પાછળ એક આંકડો કાઢ્યો એટલે એક જ મીંડું. અહીંયા 2 કાઢ્યા હતા તો 2 મીંડા. હવે આ તો ઉડી જાય, એક મીંડું ગયું, એક મીંડું. પણ હવે જો આ વૈધું છે એને 18 વડે ભાગવાના, એમ કરો તોય જવાબ આવી જાય. પણ એના કરતા આપણે આટલું આપ્યું છે કે 27 હોય તેની જગ્યાએ 154 ગુણ્યા 18 આપણે મૂકી શકીએ. તો એની જગ્યાએ આપણે 154 ગુણ્યા 18, આ 27 ના અવયવો છે, તો 27 ની જગ્યાએ આપણે આ મૂકી શકશું એક ઉપરથી. આ છે એ 154 ગુણ્યા 18 છે, તો આની જગ્યાએ મેં આ મૂક્યું. 18 તો છેદમાં હતા જ, એક હતો ઉપર ને અહીંયા 10, તો 18 ઉડી ગયા. તો વધ્યું શું? ઉપર 154 અને છેદમાં 10. તો 154 ને 10 વડે ભાગી તો 154 લખવાના, અને નીચેથી એક મીંડું કાઢી તો ઉપર 1 ગણીને પોઈન્ટ મૂકવું પડે. તો આનો જવાબ આવશે 15.4. જો આ દાખલો સમજવા જેવો છે, ફરીથી સમજાવતો નથી પણ તમે રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો એટલે એકદમ સમજાઈ જશે. ત્યાર પછીનો દાખલો, એક ક્રિકેટના ખેલાડી 24 પાડીમાં રનોની સરેરાશ, જો સરાસરી આવી એટલે આ સરાસરીનો દાખલો છે, 28 રન છે. 24 રમત રમે એની સરાસરી 28, તો 25મી પાડીમાં કેટલા રન બનાવે જેથી સરેરાશ 29 થઈ જાય? તો આના માટે આપણે શું કરવું પડશે? એક કે 25 પાડીના કુલ રન કેટલા, એટલે કે કુલ રનનો સરવાળો, 25 પાડીનો જે સરવાળો હોય એમાંથી 24 પાડીના કુલ રન હોય એ આપણે બાદ કરી નાખી તો પાછળ વધે એ 25મી પાડીના રન આવશે ને. સમજાય છે કે 25 પાડી બધી થઈને કુલ રન કેટલા થયા, એમાંથી 24 પાડીના કુલ રન કેટલા હતા એ કાઢી નાખી તો પાછળ વધે એ 25મી પાડીના રન આવે. તો આપણે તો 25 પાડીના કુલ રન ખબર નથી અને 24 પાડીના કુલ રન પણ ખબર નથી, પણ આપણે એ શોધવાનું છે. કઈ રીતે મળશે? તો પહેલા આપણે 24, આપણી પાસે સૂત્ર છે કે સરાસરી બરાબર કુલ સરવાળો અને છેદમાં સંખ્યા. તો સરાસરી પહેલા આપણે 24 પાડીની જોઈ, તો 24 પાડીના સરેરાશ રન તો 28 આપેલા છે, તો એનો સરવાળો આપ્યો નથી, કુલ રન કેટલા થયા એ શોધી. અને સંખ્યા એટલે કે રમત કેટલી રમત, તો 24, તો આનો સરવાળો કેટલો થાય? તો કહેશે 24 ગુણ્યા 28 અથવા 28 ગુણ્યા 24 એટલો થાય. તો આ બેના ગુણાકારનો જવાબ આવશે 672. તો આ થયો 24 મેચોના કુલ રન, આ 24 મેચનો સરવાળો. એ જ રીતે હવે 25 મેચનો આપણે શોધવાનો છે. તો 25 મેચની સરાસરી 29 થઈ જાય છે એમ એણે કીધું. સરાસરી 29 કેટલા, ઓલા 25 મેચ વાળાની. તો અહીં મેચની સંખ્યા 25, તો બધાય રનનો સરવાળો કેટલો એ શોધવાનું. તો સરવાળો બરાબર શું આવશે? તો 25 સામે જાય એટલે 29 ની સાથે ગુણાઈ જાય, તો 29 સાથે 25 ને ગુણી એટલે 725 એનો જવાબ આવશે. એ તમે રફમાં કરી લેજો. તો આ સરવાળો થયો એ 25 મેચોનો સરવાળો. હવે 25 મેચના કુલ રન આટલા છે, એમાંથી આગલા 24 મેચના કુલ રન આટલા છે, એ બાદ કરી દઈ તો પાછળ જે વધશે ઈ છેલ્લા 25માં મેચના રન આપણને મળશે. કે આ 25 મેચના કુલ રન હતા 725 અને 24 મેચના કુલ રન 672 હતા, આપણે પહેલા જ જોયું હતું, એમાંથી બાદ કરી તો અહીંયા 3, 7 ને 5 12 અને અહીંયા 0 એટલે 53. 25મી મેચના રન 53 થશે. સમજાય છે? પહેલા આપણે 25 મેચના કુલ રન શોધ્યા સરાસરીના સૂત્ર ઉપરથી, હવે 24 મેચના કુલ રન શોધ્યા, બેયનો બાદબાકી આપણે બેયનો તફાવત લીધો, બાદબાકી કરી તો 53 આવ્યું. એ શું છે? તો એ 25મી મેચના રન છે. તો આપણો જવાબ આવશે ડી. છેલ્લો પ્રશ્ન, એક વિદ્યાલયમાં 3 પંચમાંશ બાળકો છોકરાઓ છે, એટલે કે છોકરાઓ કેટલા છે એનું પ્રમાણ આપ્યું છે, કેટલા 20-25 છે એ નથી કીધું, પણ 3 પંચમાંશ ભાગના છોકરાઓ, અને છોકરીઓની સંખ્યા કહી દીધી કે 800 જ છે. તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? જો પેલું આપણે
3/5 છે એ છોકરાઓ છે. હવે આનો અર્થ આપણે કાઢવાનો કે કુલ 5 બાળકો હોય ને તો 5 માંથી 3 છોકરા હશે. 3/5 નો અર્થ શું? કે કુલ સંખ્યા 5 હોય એમાંથી 3 છોકરા. તો કુલ 5 હોય ત્યારે છોકરા 3 અને બાકી વધી 2 છોકરીની સંખ્યા. એટલે કુલ સંખ્યા 5 હોય ત્યારે 3 છોકરા અને 2 છોકરીઓ. આવો અર્થ આ 3/5 ભાગ પરથી નીકળશે. 3/5 છોકરા એનો મતલબ 5 માંથી 3 છોકરા, કુલ 5 ત્યારે 3 છોકરા. તો છોકરીઓ કેટલી? 2. પણ હવે બીજી એક વિગત આપેલ છે, આવું પ્રમાણ લેવાનું છે. આ પ્રમાણમાં હાલશે સંખ્યા. પણ આપણે એમ કીધું છોકરીની સંખ્યા 800 છે, તો છોકરા કેટલા એ શોધવાનું છે. તો આના માટે આપણે સીધી જ ત્રિરાશિ મૂકી દઈ. શોધવાનું શું છે એ પાછળ લખી, છોકરાની સંખ્યા શોધવાની છે તો છોકરા પાછળ, આગળ લખી. જો આમાં આપેલ છોકરીની સંખ્યા એટલે આગળ આપણે છોકરી લખશું. શું કામ? કારણ કે એની 800 સંખ્યા છે એ આપેલું છે કે 800 છોકરીઓ હોય ત્યારે છોકરા કેટલા એ શોધવાનું છે આપણે. તો આપણે રેશિયો એટલે કે પ્રમાણ તો શું આપ્યું છે કે છોકરી 2 હોય ત્યારે છોકરા, તો 2 છોકરી હોય ત્યારે છોકરા 3. આ પ્રમાણ છે કે 2 છોકરી ત્યારે છોકરા 3. તો 800 છોકરીઓ હોય તો છોકરા કેટલા? હવે સરળ થઈ જશે. હવે તો બસ છોકરાની સંખ્યા એટલે 800 એનો ગુણાકાર આની સાથે 3 ગુણ્યા 3 છેદમાં 2, 2 એકા 2, 2 ચોક 8 અને 2 મીંડા. તો છેદમાં 1 તો લખવાની જરૂર નથી. આ બેનો ગુણાકાર તો 4 તેરી 12, 0 0. એટલે કે છોકરાની સંખ્યા 1200. આ 1200 આવ્યું શું કે છોકરી 800 ત્યારે છોકરા કેટલા એ આપણે શોધ્યું. તો ત્યારે છોકરા 1200. 1200 છોકરા. એટલે જવાબ આવશે સી. નવોદયની વધુ તૈયારી કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ છે. આ પ્લે લિસ્ટને ટચ કરીને તમે વધુ તૈયારી માટેના અન્ય વિડીયા જોઈ શકશો. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વધુ માહિતી મળતી રહે. આજે આટલું જ. ફરી મળીશું. જય હિન્દ,